હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર 4 ઈ-કોમર્સ નો પરિચયના એમસીક્યુઝ. ફર્સ્ટ એમસીક્યુઝ થી સ્ટાર્ટ કરી રહ્યા છે. હાલ આપણે ડેશ યુગમાં જીવી રહ્યા છે, તો માહિતીના યુગમાં આજે આપણે જીવી રહ્યા છે, તો કરેક્ટ આન્સર ઇઝ સી, માહિતી. નેક્સ્ટ, હાલના યુગમાં માહિતી મેળવવામાં મુખ્ય સ્ત્રોત કયો છે? આમાંથી કયો મુખ્ય સ્ત્રોત છે કોઈ બી માહિતી મેળવી છે આપણે હાલના યુગમાં? તો રેડિયો અને ટેલિવિઝન, વર્તમાનપત્રો અને ઇન્ટરનેટ, આ બધી વસ્તુ છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નેક્સ્ટ, આજકાલ ઇન્ટરનેટના ઉપયોગથી નીચેમાંથી કયું કાર્ય કરવું શક્ય બન્યું છે? આમાંથી કયો કાર્ય ઇન્ટરનેટના થ્રુ કરવું શક્ય બન્યું છે? તો ખરીદી, બેન્કિંગના કામો, વિવિધ બિલોની ચૂકવણી, આપણે આ બધું કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર એ આપેલ તમામ. ઇન્ટરનેટના ઉપયોગથી નીચેમાંથી કયું કાર્ય કરવું શક્ય નથી? આમાંથી કયો કાર્ય કરવું શક્ય નથી ઇન્ટરનેટના થ્રુ? તો બેંકમાંથી રોકડ મેળવી, કોઈ બી આપણે રોકડા પૈસા લેવા છે તે શક્ય નથી હમણાં. ઇન્ટરનેટમાં ઈ કોમર્સ દ્વારા કયું કાર્ય કરી શકાય છે? તો કયું કાર્ય આપણે ઇન્ટરનેટમાં ઈ કોમર્સ દ્વારા કરી શકીએ છીએ? તો સરની લે વેચ, સૂચિપત્રો દર્શાવો, ઉત્પાદનનું વેચાણ, આ બધી વસ્તુ કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઈ કોમર્સનું ઇન્ટરનેટના સંદર્ભમાં પૂરું નામ શું છે? ઈ કોમર્સનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક વેમાં આપણે કમર્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. નેક્સ્ટ, ડેશ સમગ્ર વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે, જેના પરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે કોઈ પણ વસ્તુ ખરીદી વેચી શકે છે. કઈ વસ્તુથી થાય છે? તો આપણા ઈ કોમર્સ થી વસ્તુ શક્ય છે. નેક્સ્ટ, નીચેમાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? પુસ્તકોની ઓનલાઈન દુકાન કઈ છે આમાંથી? તો એમેઝોન પુસ્તકોની ઓનલાઈન દુકાન છે. નેક્સ્ટ, નીચેમાંથી કઈ વેબસાઇટ ઉપર પુસ્તકોની ઓનલાઈન વેચાણ થઈ શકે છે? આમાંથી કઈ વેબસાઇટ છે જે આપણે પુસ્તકોની ઓનલાઈન વેચાણ કરે છે? તો www.booksoffindia.com, booksoffindia.com. નેક્સ્ટ, નીચેમાંથી કઈ પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ છે? પુસ્તકો વેચાણ કરવા માટે ઓનલાઈન કઈ વસ્તુ, આમાંથી કઈ વસ્તુ છે જે પુસ્તકો વેચે છે ઓનલાઈન? તો www.mybookbuy.com. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વેબસાઇટ કે જે વિશ્વસ્તર સમાચાર દર્શાવે તેને શું કહેવાય છે? કોઈ બી પૂરા વિશ્વના સમાચારો દર્શાવે એ વસ્તુને શું કહેવાય છે? તો ઈ ન્યૂઝપેપર, ઓનલાઈન ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એનું પૂરું નામ છે. ઈ ન્યૂઝપેપરનું પૂરું નામ શું છે? જેમ કે હમણાં જ મેં કીધું, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. ઓકે. નેક્સ્ટ, ઈ ન્યૂઝપેપરનો ફાયદો કયો છે? આમાંથી કયો ઈ ન્યૂઝપેપરનો ફાયદો છે? મુદ્રણની પ્રક્રિયામાંથી મુક્તિ અને કિંમત ઘટાડવામાં મદદરૂપ છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. ઈ ન્યૂઝપેપરની સુવિધા આપતી વેબસાઇટ કઈ છે? આમાંથી કઈ વેબસાઇટ છે જે ઈ ન્યૂઝપેપરની સુવિધા આપે છે? તો ePaper.divyabhaskar, ePaper.Times of India and .Washington Post, આ બધી છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ ડી આપેલ તમામ. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપ એ ઉપલબ્ધ વર્તમાન પત્રનું શું કહે છે? આપણે ડિજિટલ સર્વર ઉપર કઈ બી વસ્તુ આપણે વર્તમાન પત્રમાં ઉપયોગ છે એને શું કહેવામાં આવે છે? ઈ ન્યૂઝપેપર. નેક્સ્ટ, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવી ખરીદી કે વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે? આપણે બોલી લગાવીને કોઈ વસ્તુ ખરીદવી કે વેચાણ કરાવવાની છે, તેના માટે કઈ વસ્તુ યુઝમાં લાગશે? હરાજી. એને શું કહેવામાં આવે છે? હરાજી, ઓક્શન્સ જેને કહેવામાં આવે છે. નેક્સ્ટ, નીચેમાંથી કઈ પ્રક્રિયા ગ્રાહકને જે વસ્તુ ખરીદવી હોય તે વસ્તુ માટે ઊંચી બોલી લગાવવાની તક આપીને વસ્તુઓ ખરીદવાની સુવિધા આપે છે? તો કઈ છે? હરાજી, આપણા ઓક્શન્સ. ઇન્ટરનેટ પર હરાજીની પ્રક્રિયા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? ઇન્ટરનેટ પર કઈ તકનીકનો યુઝ થાય છે ઓક્શન્સ માટે, હરાજી માટે? તો ઈ કોમર્સનો યુઝ થાય છે. ઈ કોમર્સ ઘણા પ્લેટફોર્મ્સ છે જેના થ્રુ આ વસ્તુ થઈ શકે છે. નેક્સ્ટ, ઓનલાઈન હરાજીની સુવિધા આપતી વેબસાઇટમાં કોણ ભાગ લઈ શકે છે? કોઈ બી ઓનલાઈન હરાજીમાં, આપણે ઓનલાઈન ઓક્શન્સમાં પાર્ટ લેવું હોય તો કોણ લઈ શકે છે? તો જેને બી આપણે કોઈ વસ્તુ ખરીદનાર છે કે કોઈ વસ્તુ વેચનાર છે, એ બંને પાર્ટ લઈ શકે છે. જેને વેચવાની છે કે જેને ખરીદવાની છે. કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. ઓનલાઈન હરાજીની સુવિધા આપતી વેબસાઇટમાં જે ઉપયોગકર્તા પોતાની વસ્તુ વેચવા મૂકે
તેને શું કહેવામાં આવે છે? પોતાની વસ્તુ જ વેચવા મૂકી દે છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે વેચનાર, એટલે ઓક્શનર કહેવામાં આવે છે જે વસ્તુ વેચે છે. ઓનલાઈન હરાજી સુવિધા આપતી વેબસાઇટ જે ઉપયોગકર્તા વેચવા મૂકેલ વસ્તુ માટે બોલી લગાવે છે. જે ખરીદવા માંગે છે, જે બોલીઓ લગાવે છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બીડર, એટલે બોલી લગાવનાર કહેવામાં આવે છે. ઓનલાઈન હરાજીની સુવિધા આપતી વેબસાઇટ પર વસ્તુ વેચવા માટે સૌપ્રથમ શું કરવું પડે? જે બી ઓનલાઈન ઓક્શન્સ, ઓનલાઈન હરાજી આપે છે એ કંપનીઓમાં આપણે રજીસ્ટર કરાવવું પડશે, એટલે નોંધણી કરાવવી પડે છે. કરેક્ટ આન્સર ઇઝ બી, નોંધણી, રજીસ્ટ્રેશન. નેક્સ્ટ, ઓનલાઈન હરાજીનો ફાયદો કયો છે? આમાંથી કયો ઓનલાઈન હરાજીનો ફાયદો છે? તો વેચનાર પોતાનું વસ્તુઓ માટે શ્રેષ્ઠ કિંમત મેળવી શકે છે અને ખરીદનાર પોતાની પસંદગીની વસ્તુ ખૂબ ઓછા સમયે ખરીદી શકે છે. તો કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી, બંને. નીચેમાંથી કઈ વેબસાઇટ પર ઓનલાઈન હરાજી થાય છે? આમાંથી કઈ વેબસાઇટ છે જેના ઉપર ઓનલાઈન ઓક્શન્સ, ઓનલાઈન હરાજી થાય છે? તો www.ebay.com. નીચેમાંથી કઈ વેબસાઇટ ઓનલાઈન હરાજી સુવિધા આપે છે? તો આપેલ તમામ eBay, MyBids અને YouBid, આ બધી વસ્તુઓ શું ઓનલાઈન હરાજીની સુવિધા આપે છે તમને. નેક્સ્ટ, ઓનલાઈન શોપિંગમાં ગ્રાહક શેમાં પોતાની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકે છે? કઈ વસ્તુમાં આપણી પોતાની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકે છે? તો શોપિંગ કાર્ટ, એનો એક કાર્ડ બની જાય છે જેની અંદર જે વસ્તુ એને સિલેક્ટ કરીએ એ જ આવે છે. નેક્સ્ટ, ઓનલાઈન શોપિંગ કાર્ટના નીચેમાંથી કઈ કામગીરી કરી શકાય છે? શોપિંગ કાર્ટમાં આપણે કઈ કઈ વસ્તુ કરી શકાય છે? નીચેમાંથી નવી વસ્તુઓ ઉમેરી શકાય છે, પસંદ કરેલી વસ્તુ જોઈ તેમાં ફેરફાર કરી શકાય છે અને પસંદ કરેલ વસ્તુ કેન્સલ બી કરી શકાય છે. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઓનલાઈન ખરીદીમાં ખરીદેલા વસ્તુના બિલની ચૂકવણી કોની મદદથી કરી શકાય છે? આપણે ઓનલાઈન કોઈ બી વસ્તુ ખરીદી છે તો આપણે કેવી રીતે એની પેમેન્ટ કરી શકાય છે? ઇન્ટરનેટના થ્રુ એની પેમેન્ટ કરી શકાય છે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર. ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવા માટેની ભારતીય રેલવેની વેબસાઇટનો કયો નામ છે? ઓનલાઈન ટિકિટ બુક કરીએ છીએ આપણે રેલવેની, ટ્રેનની, તો એ કઈ વેબસાઇટથી કરી શકીએ છીએ આપણે? www.irctc.co.in થી આપણે કરી શકીએ છીએ. આ રેલવેની ગવર્મેન્ટ સાઇટ છે. નેક્સ્ટ, www.irctc.in માં IRCTC નું પૂરું નામ, IRCTC નું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન રેલવે કાર્ટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. શું છે? ઇન્ડિયન રેલવે કાર્ટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. નેક્સ્ટ, ઓનલાઈન માર્કેટિંગ અને વેચાણ માટેની પ્રખ્યાત વેબસાઇટ કઈ છે? ઓનલાઈન માર્કેટિંગ અને કોઈ બી વેચાણ કરવી હોય આપણે કોઈ બી વસ્તુ, તેના માટે આમાંથી કઈ વેબસાઇટ છે જે પ્રખ્યાત છે? તો ફ્લિપકાર્ટ, હોમશોપ 18 એન્ડ મેક માય ટ્રીપ, આ બધી વેબસાઇટો પ્રખ્યાત છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નેક્સ્ટ, ઓનલાઈન ખરીદીની ચૂકવણી નીચેમાંથી શેની મદદથી કરી શકાય છે? આપણે ઓનલાઈન ખરીદવું હોય કઈ વસ્તુ અને ચૂકવણું કરવું હોય તો કઈ વસ્તુની મદદથી કરી શકીએ છીએ આપણે? તો નેટ બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ થી કરી શકીએ છીએ આપણે કોઈ બી વસ્તુની ચૂકવણી. BSNL નું પૂરું નામ શું છે? BSNL નું ફૂલ ફોર્મ ભારત સંચાર નિગમ લિમિટેડ. શું છે? ભારત સંચાર નિગમ લિમિટેડ. સોફ્ટવેર વેચતી સંસ્થા ગ્રાહકને કઈ કામગીરી માટે ઓનલાઈન સેવા પૂરી પાડે છે? કોઈ બી સોફ્ટવેર વેચતી સંસ્થા હોય છે, ગ્રાહકને કઈ કામગીરી માટે ઓનલાઈન સેવા આપે છે? તે સોફ્ટવેરના ઉપયોગમાં પડતી મુશ્કેલી બાબતે, સોફ્ટવેર સ્થાપના માટે અને સોફ્ટવેરની સંરચના માટે આ વસ્તુ કામમાં લાગે છે, એ સુવિધાઓ આપે છે. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. સોફ્ટવેર વેચતી સંસ્થા પોતાના લાયસન્સ ધરાવતા ગ્રાહકોને શું ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે? શું ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે? સોફ્ટવેર વેચતી જેવી કંપની હશે તો સિમ્પલ છે, સોર્સ કોડ, અપડેટ્સ અને એલ્ગોરિધમ, આ બધી વસ્તુઓનો એક્સેસ આપી દે છે. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારો નીચેમાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટમાં આપણે ઓનલાઈન વ્યવહારો કરીએ છીએ કોઈ બી બેંક્સના, તો એની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો નેટ બેન્કિંગ. નેટના થ્રુ બેન્કિંગના ટ્રાન્ઝેક્શન, તો નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ ગ્રાહકને કઈ સુવિધા પૂરી પાડે છે? નેટ બેન્કિંગ કઈ કઈ વસ્તુઓ આપે છે, કઈ કઈ સુવિધાઓ આપે છે? તો બિલના નાણાંની ચૂકવણી, બેંકમાં ખાતાનું બેલેન્સ ચેક કરવું અને બેંકના ચેક ખાતામાં બીજા ખાતામાં નાણાં જમા કરવા, એક ખાતાથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા છે આપણે પૈસા, તો એના માટે. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ.
ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને નીચેમાંથી કઈ સેવા પૂરી પાડવામાં આવતી નથી? ઓનલાઈન બેન્કિંગના થ્રુ કઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી પૂછ્યું છે. તો કઈ વસ્તુ છે? રોકાણ જમા અથવા ઉપાડ. રોકડ જમા રોકડા આપણે જમા કરી શકતા કે ઉપાડી શકતા નથી ઓનલાઈનના થ્રુ હજી સુધી. ઓનલાઈન બેન્કિંગની સુવિધા નીચેમાંથી કઈ વેબસાઇટ પર મળી શકે છે? આમાંથી કઈ વેબસાઇટથી આપણે ઓનલાઈન બેન્કિંગની સુવિધા લઈ શકીએ છીએ? તો ઓનલાઈન SBU, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ બેંક ઓફ બરોડા.co.in આપેલ તમામ આન્સર કરેક્ટ છે. નીચેમાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? કોઈ બી પરંપરાગત વ્યવસાયની આમાંથી કઈ વિશેષતા છે? તો નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોના પ્રક્રિયા કરવા માટે આવે છે. ઓકે. ઈ કોમર્સમાં નીચેમાંથી કઈ વિશેષતાઓ જોવા મળે છે? કોઈ બી ઈ કોમર્સ સાઇટમાં કઈ કઈ વિશેષતાઓ જોવા મળે છે? આ બધામાંથી તો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. કોઈ બી આપણે પ્રોડક્ટ છે એની જાહેરાત શું છે? ડાયરેક્ટલી ઇન્ટરનેટના થ્રુ કરવામાં આવે છે, એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. કયો વિકલ્પ ઈ કોમર્સની સામાન્ય લાક્ષણિકતા દર્શાવે છે? કયો વિકલ્પ છે જે ઈ કોમર્સની સામાન્ય લાક્ષણિકતા દર્શાવે છે? તો માલની ચૂકવણી, માલ થોડો દિવસ બાદ પહોંચાડવો અને વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે. એટલે પેલ તમામ. પરંપરાગત ખરીદી આજકાલ ઓછી થઈ રહેવાનું કારણ કયું કહી શકાય છે? જે પરંપરાગત ખરીદી હતી, જે બહાર જઈને આપણે ખરીદતા હતા, એ ઓછું થાય છે આજની તારીખમાં. શેના કારણે? તો આજકાલ લોકો પાસે સમયનો સ્વભાવ નથી, સમય નથી, લોકોની જીવન વ્યસ્ત બની ગયું છે અને આજકાલ લોકોને વાહન વ્યવહારનું ગીચવા વધી ગઈ છે. એટલે લોકોને આળસપણું વધી ગયું છે. એટલે લાસ્ટ કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઈ કોમર્સમાં વેચાણ પરંપરાગત ખરીદી કરતા સસ્તું બનાવવું કારણ નીચેમાંથી કયું શક્ય છે? એટલે સસ્તું કેવી રીતે વેચે છે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર? તેનું કારણ શું છે? મધ્યસ્થી વગર વેચાણ, સ્થાયી મિલકતમાં ઘટાડો. એટલે આપણે વચનો જે માણસ છે, જે રિટેલર છે, એ વચમાં આવતો નથી. ડાયરેક્ટ કંપનીઓ જોડે, ફેક્ટરીઓ જોડે કનેક્શન થાય છે અને સ્થાયી મિલકત ઘટાડો. એટલે ઘણા બધા અમાઉન્ટમાં જાય છે પ્રોડક્ટ્સ. એટલે એ અને બી બંને. નીચેમાંથી કોણ ભારતમાં ઓનલાઈન વેચાણ કરતી સંસ્થા છે? ઓનલાઈન વેચાણ કોણ કોણ કરે છે? તો ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ બધી જ કરે છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઈ કોમર્સ થી ગ્રાહકને શું ફાયદો મળે છે? કોઈ બી ઈ કોમર્સ સાઇટ થી ગ્રાહકને શું ફાયદો મળે છે? સમયનો બચાવ, બહોળી પસંદગી અને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, બધી વસ્તુ મળે છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નીચેમાંથી કયો વિકલ્પ ઈ કોમર્સનો ફાયદો કહી શકાય? ઈ કોમર્સનો શું ફાયદો છે? તો 24/7 બી અવેલેબલ છે, ખર્ચ બી ઓછો થઈ જાય છે અને ક્યાંય કોઈ મર્યાદા રહેતી નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય બી એક્સેસ છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. સ્થાનિક દુકાનની તુલનામાં ઈ કોમર્સમાં કેવું મૂડી રોકાણ કરવામાં આવે છે? કોઈ બી એક નાની દુકાનથી ઈ કોમર્સમાં કેવો રોકાણ કરવામાં આવે છે? તો ઓછું રોકાણ કરવામાં આવે છે, કેમ કે ઘણી બધી વસ્તુ એમાં લાગુ પડતી જ નથી. નેક્સ્ટ, ઈ કોમર્સની મદદથી કયા પ્રકારના વ્યવસાય કરી શકાય? કઈ કઈ પ્રકારના વ્યવસાય બિઝનેસીસ કરી શકાય છે ઈ કોમર્સના મદદથી? તો કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે આપણે કરી શકીએ. તો કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. એન્ડ ધ લાસ્ટ ઇઝ ઈ કોમર્સની મદદથી વ્યવસાય કરતા નીચેમાંથી કયો ખર્ચ ઘટે છે? આપણે ઈ કોમર્સના મદદથી કોઈ બી વ્યવસાય કરીએ છીએ તો કયો ખર્ચ ઘટી જાય છે? તો છાપકમાંના, માર્કેટિંગ તથા વેચાણના અને ફોન તથા ટપાલનો બધા ખર્ચ ઘટી જાય છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આટલું તમારા MCQs માટે હતું.